બા આજ જમવામાં બટેટાની સૂકી ભાજી બનાવી નાખું. ના ના હો, આપણા ઘરમાં બટાકું કોઈ નથી ખાતું. ખીચડી ને કઢી બનાવી નાખો. હારું બા, બનાવી નાખું. ઓય બાઈએ કઢી ને ખીચડી બનાવવાનું કીધું છે, તો આરે થોડીક બટેટાની સૂકી ભાજી બનાવી નાખું. ના ના, આપણા ઘરમાં કોઈ બટાકું નથી ખાતું. ખીચડી ને કઢી બનાવીને એક જા. હા તે હારું. લે મારા મમ્મી નો ફોન આવ્યો. કેમ છે બટા, રસોઈ બનાવી નાખી? ના ના મમ્મી, જો અત્યારે રસોઈ જ બનાવું છું. સરસ. લે બટા, હું બનાવીશું રસોઈમાં? બસ જો મમ્મી, ખીચડી ને કઢી બનાવું છું. હું રોજ રોજ નકરી ખીચડી કઢી બનાવીશું, ક્યારે બટેટાની સૂકી ભાજી નથી બનાવતી? ઈ તો તને બહુ ભાવે છે. અરે મમ્મી, બટેટાની સૂકી ભાજી તો હું અઠવાડિયામાં 3 વાર બનાવું છું. તમને ખબર છે ને, મારે બટેટાની સૂકી ભાજી વગર નો હાલે. હારું મમ્મી, હું પછી તમને નિરાતે ફોન કરું. કરી લીધી ને આપણા ઘરની પંચાયત, હવે તને નિરાશ થઈ ગઈ છે ને? હું બા વારા ઘડીએ તમે આવું બોલ્યા કરો. હું ખાલી મારા મમ્મી ની હારે હારા સમાચાર ની વાત કરતી હતી. હવે રહેવા દે ને, તું કેટલું ખોટું બોલશો ને એ હું તને જાણું છું. હોળી પાછું ચાલુ કરી દીધું ને તમે બેય, એટલે જ હું વધારે પડતો ઘેરે નથી રહેતો. હું જાઉં છું બહાર. જો મારા દીકરાને કાઢી મૂક્યો ને બહાર. અહીંયા હાલતો અંદર. સોરી હો, હવે બા કઈક બોલશે ને તો હું સહન કરી લે. તારો કાંઈ વાક નથી. ક્યારેક સામે વાળાને જવાબે દેવો પડે તો જ એને ખબર પડે. પણ એક જગ્યાએ તારો વાક છે. હું મારો વાંક છે? તને બટેકાની હુકી ભાજી બહુ ભાવે છે, તો તું કેમ ક્યારેય બનાવતી નથી? પણ આપણા ઘરમાં ક્યાં બટેટું કોઈને ભાવે છે? હાલે, હું અત્યારે બહાર તારી હાટુ હુકી ભાજી લેવા હાટો જ ગયો હતો. થેન્ક યુ. મિત્રો, જે પુરુષ એમની પત્નીનું એટલું ધ્યાન રાખે ને, તો એ સ્ત્રી ક્યારેય દુખી નથી થતી. જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરો.